જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર. અમૃત પુષ્પના સેવનથી ખૂબ અદ્ભુત રિઝલ્ટ મળ્યું છે. ભાઈ એવા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ કયું ગામ? ખારચિયા, જેતપુર તાલુકાનો. હવે તમારું આખું નામ જણાવો પહેલા તો. ભીમાભાઈ લખમણભાઈ રબારી. હવે તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા મારા હતા? ઘરના માટે લઈ ગયા. તમારા ઘરેથી બેનને શું તકલીફ હતી? શ્વાસની તકલીફ હતી. શ્વાસની તકલીફ કેટલા વર્ષ જૂની? 5 વર્ષ થયા. એટલે એને શ્વાસ કઈ રીતનો ચડતો હતો અને કેટલું ચાલી શકતા હતા? ચાલી જ નહોતા શકતા. એટલે શું પરિસ્થિતિ? ખાટલામાં. ખાટલામાં કેટલા વર્ષ કાઢ્યા? 5 વર્ષ. એટલે એને સંડાસ પેશાબ જવું હોય તો બહુ તકલીફ પડતી. કોઈ ટેકો કરેથી પહોંચે, ઊભા કરવા પડે, આ બધી પોઝિશન ભોગવી. તમે આ પીડા કેટલા વર્ષ ભોગવી રામ? 5 વર્ષ. ત્યાર પછી આપણે આ અમૃત પુષ્પના ઉકાળાની કેટલી બોટલનું સેવન કર્યું? એક જ બોટલ 20 દિવસમાં. કેટલા 20 દિવસમાં result. 20 દિવસની અંદર અત્યારે ઈ તકલીફની અંદર શું શું ફેરફાર છે? બહુ હાઈ ક્લાસ. હાલવા ચાલવાનું અત્યારે પેલા કેટલું હાલી શકતા હતા ને પેલા તો હાલી નહોતા શકતા, અત્યારે કેટલું ચાલી શકે છે? અત્યારે આમ વહી જાય 1 કિલોમીટર. 1 કિલોમીટર. ટૂંકમાં શ્વાસનો પ્રશ્ન પૂરો થઈ ગયો. ટૂંકમાં 0 100% રિઝલ્ટ છે. ભગવાનની કૃપા, દ્વારકાધીશની 100% કૃપા થઈ ગઈ. તો તમારો ફોન નંબર જણાવો રામ. ફોન નંબર તો આમાં છે. કાંઈ વાંધો નહીં, પછી હું નાખી દઈશ ઉપર. વાંધો નહીં, હમણાં આપી દેજો. તો હવે ફોનથી તમારી આગળ કોઈ દર્દી, બીજા લોકો જોવે વિડીયો અને તમારી આગળ માહિતી માગે તો અમૃત પુષ્પની જાણકારી આપજો. જય દ્વારકાધીશ, જય ગુરુ મહારાજ, જય દાન મહારાજ, જય સિયારામ.